પીએમ મોદીની ઈંધણ બચાવવા અપીલ. વડોદરામાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધ્યું છે. પીએમની અપીલ બાદ જાગૃતતા વધી છે. ઈવીના બુકિંગમાં 25% વધારો નોંધાયો છે. 12 થી 17 મે વચ્ચે ગુજરાતમાં 1100 ઈવીનું વેચાણ થયું છે. હાલ ઈવીમાં 40 થી 50 દિવસનું વેઇટિંગ મળતા મહિનાથી વેચાણમાં વધુ વધારો થશે. વ્હીકલના વેચાણ અને બુકિંગો વધ્યા છે, એટલે ભવિષ્યમાં વેચાણ વધશે આવતા મહિને એવું દેખાય છે. પણ એની સામે એવું પણ છે કે આ લોકોની પાસે મેન્યુફેક્ચરિંગ કેપેસિટી બધી જ કંપનીઓ પાસે ઓછી છે. અત્યારે બેટરી ને એ બધું જે પ્રમાણેનું એમને જોઈતું હોય તે પ્રમાણેનું ના આવતું હોય, એટલે એ ઓછી છે. એટલે જે લેવલની ધારો કે અમારી કંપની 45,000 થી 50,000 વ્હીકલ્સ બનાવે છે, તો એ લોકો ઓવરનાઇટ છે ને 70,000 વ્હીકલ નહીં બનાવી શકે. બરાબર છે. એટલે કેવું છે કે એ થતા વાર લાગશે. ઈવી ના બુકિંગો વધ્યા છે, કસ્ટમર ઈવી લેવા માંગે છે, તો મને પેટ્રોલ છોડીને ઈવી લેવા માંગે છે, પણ એ ટ્રેન્ડ આવતા થોડીક વાર લાગશે. કેટલા બુકિંગો વધારો છે? 12 તારીખે મોદીજી અપીલ કરી એના પછી કેટલો વધારો? એના પછી લગભગ 20 થી 25% બુકિંગમાં વધારો આવેલો છે. એવું છે. અને એ દિવસે દિવસે આજની તારીખમાં એવું જ છે કે ઈવી ની ઇન્ક્વાયરીઓ પેટ્રોલ કરતા વધારે આવે છે.